રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજ વટાવની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। સુલતાનપુર પોલીસે વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરી ₹1 કરોડનો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવ્યો। મળતી માહિતી અનુસાર ગોંડલ તાલુકાના મોવૈયા ગામે હદવાડી શેરીમાં રહેતા લલિત ઉર્ફ નિલેશભાઈ મોહનભાઈ ટારિયા નામના પશુપાલકે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદ અનુસાર વાસાવડ ગામના રહેવાસી સોહિલ રફીકભાઈ સલાટ અને ઇરફાન રફીકભાઈ સલાટે કોઈ પણ નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં લલિતને ₹44,000 માસિક 3% ઊંચા વ્યાજે આપ્યા હતા। લલિતે 20,000 જેટલું વ્યાજ ચૂકવી દીધું છતાં આર્થિક ભીસના કારણે વ્યાજ આપવાનું બંધ કરતા બંને આરોપીઓએ ફરિયાદીને ફોન પર ધમકી આપી મારવાની તથા જાનથી મારી નાખવાની પણ ધમકી આપી। વ્યાજખોરો ઉપર સખ્ત પગલાં લેવાનો ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી દિલીપરાય સાહેબના માર્ગદર્શનમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક સારી કામગીરી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી શ્રી લલિત ઉર્ફે નિલેશ મોહનભાઈ ટારિયા એ મોવિયા ગામના રહેવાસી છે અને એ 44,000 જેટલા રૂપિયા આ કેસમાં જે આરોપી છે એની પાસેથી લીધા અને 20,000 રૂપિયા જેટલા પૈસા વ્યાજમાં ભર્યા પછી એ વ્યાજ નહીં આપી શક્યા, તો વ્યાજખોર જે આરોપીઓ છે એની પાસેથી 3 ગ્રામ સોનો, 340 ગ્રામ ચાંદીનો કડો અને 17 ગ્રામ ચાંદીની લડી, આમ કુલ 1,20,250 રૂપિયાનો માલ પોતાને અહીંયા રાખી લીધો અને આને ધમકી આપીને ત્યાંથી ભગાડી દીધો। આ ફરિયાદ જ્યારે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં આવી તો સુલતાનપુર પીઆઈ શ્રી જરાજ ખાચર દ્વારા એનો ગુનો દાખલ કરવામાં આવ્યો। એના આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી। એના જ ભાગરૂપમાં જ્યારે આજુબાજુના લોકોને ખબર પડી કે આ વ્યાજખોર વિરુદ્ધમાં કાર્યવાહી થઈ રહી છે તો 90 જેટલા લોકો ફરિયાદ કરવા માટે આવ્યા અને જ્યારે આરોપી પક્ષ સાથે એ લોકો વાતચીત કરી તો આરોપી પક્ષે સ્વખુશીથી આ 90 પરિવારોનો જો કબજે કરેલો સોના, ચાંદી, મકાન અને વાહનોના દસ્તાવેજ હતા એ તમામ છે એ પરત કર્યા છે। આમાં સોનાની કિંમત કુલ 180.65 ગ્રામ, જેની કિંમત આશરે 27,48,000 છે। ચાંદીના દાગીનાની કિંમત કુલ વજન 19 કિલો 724 ગ્રામ, જેની કિંમત 49,31,000 રૂપિયા છે અને જમીન, મકાન અને ફ્લેટના દસ્તાવેજો અને વાહનોની આરસી, જેની આશરે કિંમત 29 લાખ રૂપિયા છે અને સહી કરેલા કોરા ચેક છે। આમ કુલ 1,05,79,450 રૂપિયા લગભગ કિંમતનો આ મુદ્દામાલ છે, જે આરોપી સ્વખુશીથી જે તમામ ફરિયાદી લોકો આવ્યા હતા એને પરત કર્યો છે। આ ગુનાનો જો 1,20,000 રૂપિયાનો જો મુદ્દામાલ છે એ ગુનાના કામમાં કબજે કરવામાં આવ્યો છે। નામદાર કોર્ટની મંજૂરી લઈને એને પરત કરવાની કાર્યવાહી આગળ કરવામાં આવશે અને બાકીનો 1,05,00,000થી વધારાનો જે મુદ્દામાલ છે એને આજે પરત કરવામાં આવે છે। આ કેસમાં રેન્જ આઈજી સાહેબનો સતત માર્ગદર્શન રહેલ અને આ મુદ્દામાલ સારી રીતે ફરિયાદીઓને પરત મળે એના માટે રેન્જ આઈજી સાહેબ, ડીજીપી સાહેબનું નિરંતર માર્ગદર્શન મળેલ। આમાં બંને આરોપીઓ સોહિલ રફીકભાઈ બાબુભાઈ સલાટ વાસાવડ ગામના છે। બીજા આરોપી ઇરફાનભાઈ રફીકભાઈ ઉર્ફે બાબુભાઈ સલાટ એ વાસાવડ ગામના છે। બંને આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। આમાંથી સોહિલ વિરુદ્ધમાં અગાઉના 3 ગુના છે, એ બીજે કલમોમાં છે, વ્યાજખોરીના ગુના નથી। હાલ સુધીમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં 2026માં 62 વ્યાજખોરો વિરુદ્ધમાં 62 FIR દાખલ કરવામાં આવી છે, જેમાં 125 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। હું આપ મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ માણસ વ્યાજખોરીથી પીડિત હોય, વ્યાજખોર કેવો પણ માણસ હોય, તમને કેટલો પ્રભાવશાળી લાગતો હોય, બિલકુલ બી ઝીઝક કર્યા વગર તમે નજીકના પોલીસ સ્ટેશનમાં, ડીવાયએસપી કચેરીમાં, એએસપીની કચેરીમાં, મારી કચેરીમાં આવીને સંપર્ક કરો। 100% અમે લોકો આપની મદદ કરવાના છીએ। આ પ્રેસ નોટમાં અમારો કંટ્રોલ રૂમનો અને અમારા જિલ્લાના તમામ અધિકારીઓનો નંબર છે। આમાં તમારે જે વ્યાજખોરીથી પીડિત છો તો રાજકોટ ગ્રામ્ય જિલ્લા માટે આ નંબર ઉપર સંપર્ક કરવા માટે વિનંતી। આમાં લગભગ 5 વર્ષ જેટલા
અલગ અલગ ફરિયાદી આવ્યા છે છેલ્લા 5 વર્ષના, અને આની 3% લઈને 10% સુધીનો આની વ્યાજ દર હતી. એની પાસે કોઈ વ્યાજનો લાયસન્સ નથી. આમાં કરી દઈશ પછી. આ મુદ્દામાલ જ્યારે ફરિયાદ આવી પછી પૂછપરછ કરવા ચાલુ થયા તો જો અલગ અલગ ફરિયાદી આવ્યા, આરોપીઓને પૂછપરછ કરી તો આરોપી અને એનો પરિવાર છેલ્લા 2 દિવસમાં રેડી થઈ ગયા કે ભાઈ અમારે પરત કરવાનું છે, અને ફરિયાદી પણ એનાથી સંતુષ્ટ હતા કે અમારે આગળ કાનૂની કાર્યવાહીમાં નહીં જવાનું, અને પરત કરી દે તો અમે લોકો સંતુષ્ટ છીએ. હાલ કોઈ બીજો વ્યક્તિ નથી મળ્યો. આરોપીના ફાધર પહેલા આવું જ કામ કરતા હતા વ્યાજનું, પરંતુ હાલ આની માનસિક સ્થિતિ જો છે સ્ટેબલ નથી, તો એ આરોપી 2 ભાઈઓ છે એ બંને કામ કરે છે. વ્યાજના બધા લોકો વ્યાજવાળા છે, અને ગીરવી મૂકેલો બધો સામાન છે ગીરવી મૂકેલો છે. એક આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે, 3 ગુના છે.